મિત્રો વાટા છે ને ધાર્મિક ભાઈ ને દાદા મારે છે, હું તમને બતાવું. આવી રીતે વાટા મારે છે અને આવો ઓરિજિનલ કડિયો બની ગયો. કારણ કે આ મારા વેતા જોવો તમે, આ બધો શર્ટ આખો વ્હાઈટ બગડો બગડેલો શું જો, હાથ બાદ આખા સિમેન્ટ વાળા છે અને આખી અગાસી કમ્પ્લીટ જો. અહીંયા થઈ ગયું, અહીંયા થઈ ગયું, આમ જો અહીંયા. આ મકાનના કેટલા વર્ષ છે? અરે આના તો 35 વર્ષ થઈ ગયા. હે ગાઈસ, ગુડ મોર્નિંગ. ફરી એકવાર સ્વાગત છે આપણા નવા બ્લોગની અંદર. બ્લોગની શરૂઆત થઈ ગઈ છે ભાઈ મસ્ત રીતે, અને વરસાદ આખી રાત આવ્યો હોય છે લગભગ. તો હમણાં સવારમાં આવતો તો ઝરમર રહી ગયો છે અને જો કેવું કરી નાખ્યું છે. વરસાદ બહુ આવ્યો અને પછી ઘડીક રહી ગયો, તો પછી હું હોઈ ગયો. પછી કંઈ ખબર ના કેવો વરસાદ આવ્યો. અને ભાઈ જો વાતાવરણ હજી આવું જ છે. અને સવારમાં ઘડીક આવ્યો પછી વહી ગયો તો મમ્મીને કપડાં ન ધોવા. કાં મમ્મી? વરસાદ આવ્યો તો એ તો ભાજ્યા ડાયરેક્ટ અહીંયા. ત્યારે હું નાવા ગયેલો હતો. એ તો વરસાદ આવ્યો હતો અને પાછો વહી ગયો છે, તો રહી ગયો ને પેલા છે ને વયા જેવી ફાઈના કરે ને કે પાછો વરસાદ આવશે ને તો જવા હે નહીં. ભાઈ ઘોડી ચડાવ્યા વગર ચાલુ કરી કે ચાલુ કેમ નથી થઈ ગયા. હાલો ફટાફટી નીકળી જઈએ. એ ક્યાં લઈને જાશો? એ ગોદડું કામ કરે છે, કામ તો છોકરો જો ગોદડા લે નાટા મારા આમ નામ. અને જમી લીધું છે ભાઈ, બપોર થઈ ગઈ છે, જમી લીધું ને વરસાદ આવતો હતો. હજી વાતાવરણ આવું જ છે અને વરસાદનું પ્રમાણ છે ભાઈ આજે. તો મિત્રો વરસાદ છે ને ફૂલ આવવાનું છે. અને હું હજી છે ને જાગીને આવ્યો છું 2 વાગે. પછી કપ બનાવું છું. 5 hours later. મિત્રો ઘરે પહોંચી ગયા છીએ અને બાનો સુરતથી ફોન આવ્યો તો દાદા વાત કરે હે. અને બાનો કેદી આવે ને હજી કાંઈ નક્કી નથી. ઘરે પહોંચી ગયા છે ને ઉપર છે ને સિમેન્ટ માર્યું છે અમારે. સિમેન્ટ લેવા જાઉં છું કેમ કે આમાં તળું પડી ગયું હોય ને ત્યાંથી પાણી પડે છે. અને આ મકાનના કેટલા વર્ષ છે ને હમણાં હું તમને કહું તો પછી મકાન પૂરું થઈ જ જાય ને. મકાનના બહુ વર્ષ થઈ ગયા છે અને ચોમાસું આ એક નહીં 2 મકાન હારું બધું હારવાર જ બનાવેલું છે. 2 ઘરે પાણીની દિક્કત રહે છે એટલે સિમેન્ટ છે ને અત્યારે પહેલાં એ કરવું પછી છે ને આવતા વર્ષે છે ને મકાન કરવાનું છે આપણે કમ્પ્લેટ 1 નંબર. તો હમણાં તમને કહું કેટલા વર્ષ છે ને પછી બતાવો બધી વસ્તુ ક્યાંથી પાણી પડે ને ક્યાંથી નથી પડતું. મિત્રો સિમેન્ટ ને એવી બધી વસ્તુ લઈને એ શું જો હવે સિમેન્ટ છે ધોળા કલરની અને કાળા કલરની કેમિકલ છે. અને આ તળડા જે પડી ગયા છે ને બધે આખા આગાશીમાં એમાં મારી દેવાનું એટલે છે ને પાણી પડે નહીં. અને એમાં વસ્તુ છે ને ઘણી છે. આ લેલું જો જરૂર પડશે. પછી આ કાળી સિમેન્ટ છે, પછી અંદર ધોળી સિમેન્ટ છે. આવી ધોળી સિમેન્ટ આવે આ પેકેટમાં, આમાં ધોળી છે. અને આ કેમિકલ છે, આ મિક્સ કરી નાખવાનું એટલે હે ને અગાશીમાં પાણી પડતું બંધ થઈ જાય. પાણીની જરૂર પડશે એટલે પાણી લાવે ને એમાં ફૂદડું વહી ગયું ઓલું ફૂલ. અને દાદા લાયા છે તગારું ને પતરું, એની જરૂર પડશે. દાદા આ મકાનના કેટલા વર્ષ છે? અરે આના તો 35 વર્ષ થઈ ગયા. મકાનના 35. જો તમને કહેતો હતો ને પૂછીને કહું 35 વર્ષ થઈ ગયા મકાનના. તો પછી આ તે હવે થોડું સારું રહે. આ પત્તું જ જાય ને. હવે એક છે ને અહીંયા છે, અહીંયા પતરું, અહીંયા કાંક ખાઈ ગયું છે, અહીંયા કાંક પીડું હતું. હવે હા શું આવ્યું? લાઇટર. અહીંયા કાંક હતું, જોઉં જોઈ જાઉં અહીંયા ચડીને. આજની જો આ છે ને આ છે. એન્જલ એક જ છે અને આવી 3 છે. બીજી કાંઈ છે કાંઈ ખબર નહીં હવે. જો અને સજાવટ જો તમે આમાં ખાલી લાઇટ મેકી હોય તો મસ્ત થઈ જાય. કેવું છે જો મિત્રો, આવું કાંક કેમિકલ છે, ધોળા કલરનું છે. આ તો ધોળાઈ ગયું છે. અને આમાં છે ને ધોળી એકલી સિમેન્ટ નાખવાની હતી પણ અમે કાળી ભેગી કરી છે. હવે આ ભાઈ છે ને એ કરે છે, એને કરવા દેવી એવી રીતના. કડિયો છે એ કડિયો એટલે બેલદાર એટલે કારીગર ઓલો મદદરૂપ હોય ને એમાં. તો એ જોવે તો કાંઈક કરે તો ખરી ને શીખે તો ખરી. એમાં એને નાખવાનું છે. હા આટલું બધું દાદા કેટલું નાખવું કહેજો. આપણે ઓલું નીકળી જવું જો ટૂંકમાં આપણું ચોમાસું કા. કેમ કે પછી બધું જે કરવાનું છે ને પછી છે. તો ભલે અમારે થોડોક ખર્ચો થાય કરી નાખશું. બાકી જો આવું છે આવું કાંક થાય. જો અસર જો એને તમે મેં આટલું નાખી દીધું છે. હવે નાખવું પડશે તો પાછું વાટા છે ને ધાર્મિક ભાઈને દાદા મારે છે, હું તમને બતાવું. આવી રીતે વાટા મારે છે. એમાં છે ને ઓછું રાખવાનું હોય અને આમાં તો એવું રહેવાનું જ છે. પણ અત્યારે આપણે કાંઈ કોઈને બતાવવા જવાનું છે એટલે છે ને વધારાનું સાફ કરવાનું છે. અને આખા આગાશીમાં આવું જ થઈ જાય, આખું એવું જ કરવાનું છે. આવી રીતે કાંઈક સાંજે અને આ ભાઈ જોવા આવ્યા છે. મિત્રો આટલું કર્યું છે અને હજી અહીંયા બધા કરું છું. હારો મારા પેન્ટમાંય લાગી ગયું. અને ઓલો આમ કરે છે એક આમ ને દાદા અહીંયા આમ બધા કરે છે મહેનત. અને આમ ધીમે ધીમે કરતા જ આવી. અને ઓલું પતરું હોય ને તો વધારે ફાવે, આમાં ન ફાવે.
આમાં ગમે એમ કરીને કરવી છે એવી. હવે જો આમાંથી આમ પાડતું જવાનું અને કરતું જવાનું. પતરું હોય ને તો વધારે ફાવે. પતરું છે ને મારા ભૂલના કારણે લાવતા ભૂલી ગયો. આંખમાં ઉડ્યું તો હું કાઢવા રહ્યો ને ત્યાં પતરું જ ભૂલાઈ ગયું. કામ કરીએ બધા અને સાંજી નાખીએ પહેલાં, કેમ કે વરસાદ જોવો પાછા બેકગ્રાઉન્ડમાં અંધારેલો છે ફૂલ. હવે એ આવે નહીં પહેલાં કરી નાખી. મિત્રો બધું છે ને કમ્પ્લીટ થઈ ગયું છે અને હું તમને બતાવું. પતરું નહોતું ને અને પતરું તો અત્યારે આવ્યું, એક જ પતરું હતું, તેના બદલે હાથથી કરવું પડ્યું. અને હાથ જો તમને બતાવું, જો હાથ કેવો થઈ ગયો. હાથથી કરવું પડે અને આમાં ટાંક્યું પડીએ કે આના કારણે કામ કા છે ને હાથ ધોઈ નાખ્યું અને આખી અગાશી કમ્પ્લીટ. જો અહીંયા થઈ ગયું, અહીંયા થઈ ગયું, આમ જો અહીંયા 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 આ બધે જોઈ જાઓ. અહીંયા હજી તો અહીંયા બાકી છે, અહીંયા કામ કરવાનું છે. અહીંયા આખી અગાશી લઈ લીધી છે અને અહીંયા બતાવો તમને બધે. અહીંયા બધે જો આ બધે લઈ લીધું, પ્રત્યેક કોર લઈ લીધેલી છે. અહીંયા જેટલી તળ હતી ને બધી લઈ લીધી. જો અહીંયા બધે જો આ ધાર્મિક ભાઈ કરેલું છે બધું. ને હજી અમુક જગ્યાએ દાદા કરે છે. તો હવે છે ને થઈ ગયું છે એટલે હવે નીકળ્યું નીચે. ફોનની લાઇટ છે અને હું બંધ કરી દે, તમે રાહ દો. અહીંથી પતરું લઈ લઈએ. હા ધોવું પડશે હાથ બાદ બધા. અહીંથી છે ને ટાંક્યું પડીએ કે જોઈએ. હવે જાવી નીચે તો હાથનો અડાડું ક્યાંથી કરવું મારે? મોટા ફાટલી છે એ ભાઈ અમારે. હવે છે ને જાય નીચે. બહુ છે બધું હાથમાંથી ગોંગડા પડે. આમ કરું તો જોજો. જો જો મારી વીટી ખરાબ થઈ ગઈ. હવે એ કે બે બાજુ લાઈટું થાય એવું છે મને બતાવે છે. હાલો હાલો જાય યાદ થાય. સિમેન્ટ પડી તો દાદા હજી માલ કરી નાખે, બનાવી નાખે છે. કેમિકલ નાખીએ જેટલું હોય ને એટલું સાંધી જ નાખવું છે હજી. અને કેમિકલ નાખ્યું ને એટલે બ્લુ કલર છે કેમિકલનો. જો ઉપરથી પાણી નાખી દેવું એટલે કડક ન રહે ને. તો મિત્રો હજી આમાં થોડીક છે એ બધું અહીંયા કરી નાખવી. અને હવે ઓરિજિનલ કડીઓ બની ગયો. કારણ કે આ મારા વહેતા જોવો તમે, આ બધો શર્ટ આખો વ્હાઈટ બગડ્યો. હા એક તો ખીજા હે, મમ્મી ખીજાઈ જાય, બધું બગડેલું છે. કા દાદા? દાદા કે આમ કર આમ કર. બધું બગડ્યો છે, બહુ બગડેલો શું જો. હાથ બાદ આખા સિમેન્ટવાળા છે ને આવડવા છે ને એ સાફ કરીને અહીંયા નાખી દે એટલે અહીંયા તે કાંઈ વાંધો ન હોય. કેમ કે અહીંથી દંદુડો છે ને ડાયરેક્ટ અહીંયા જ પડે છે એના માટે. અને આ બધા હાથ પગ ધોવા ઊભા છે વાટે. મિત્રો જમવા બેસી ગયા છે ને કપડાં છે ને બદલાઈ નાખ્યા છે કેમ કે બહુ મેળા છે. અને હાથમાં અસર તો બતાવે છે, આમ થોડીક બળે છે હાથ કેમિકલવાળા હોય ને એટલે. જમવામાં છે બટેટાનું શાક, રોટલી અને આમાં ભૂંગળા છે. અને આપણી ફેવરેટ આ બનાવેલી છે ઘી દૂધવાળી હોય મલાઈ વાળી. આપણી ફેવરેટ છે, ભાભી બનાવી નાખી છે. દાદા જમવા બે ગયા છે. કા હમણાં બા નથી ને એટલે દાદાને હાથવાળો કરાવવા આવવું પડે છે. બા ન હોય ને એટલે ન મજા આવે. લગભગ આજ તો બે જવાના છે. સવારમાં મારે લેવા જવાનું થાય તો કાંઈ નક્કી નથી. જો બધા જમવા બે ગયા ને જમે છે. કેક બનાવી, ગળી ખીર છે ને ગળી ખીર ગળી તો મને ગળી જ ભાવે. હાલો તમે પણ બધા જમવા જમી લીધું છે. અને હું તમને બતાવું કે મેં બીજી ક્યાં જગ્યાએ સાંજ્યું. અમારી પાસે છે ને મોટો એક ટેબલ છે, એની ઉપર ચડીને ઘોડો કહેવાય એની ઉપર ચડીને અને સાંદું પડ્યું. અને આ સાયકલ છે ને નડતી હતી તો આમ મૂકી હતી. અને જો તમને બતાવું આ બધું છે ને મેં સાંજ્યું છે. આ બધું જો આવડું આ છે, આમાં ધારી દીધું. પછી આવડું આમ કરીને આમ ઉપર ઠેર ચડ્યો હતો. અને આ મેં કીધું વસ્તુ માઇન્ડ કર્યું છે. મેં ઓલું ભૂંગળું પકડીને પડાય એમ હતું તો પડી જવાય તો માઇન્ડ કર્યું. અને છે ને પછી અહીંયા કર્યું છે જો અહીંયા. અને આ ભૂંગળાની ફરતે જો આટલું માઇન્ડ કર્યું કે વાત પૂછવામાં આમ પડવાની બીક આમ પડી જાય તો. અને ઘોડો છે ને અહીંયા લગીન નહોતો, અહીંયા એટલું. પછી આમ પકડવા તો કાંઈક સપોર્ટ જોવો કે નહીં, સપોર્ટ કાંઈ તો નહીં કરીને માઇન્ડ કરી નાખ્યું ને થાકી જાય ભાઈ. આજે તો છે ને આપણે કડિયા બની ગયા છીએ ને કડિયા બની ગયા એટલે એ રીતના આવું મને ફાવે જ છે. આવું બધું કર્યું જ છે મેં, હાથે જ કરવું. મને કાંઈ કોઈને બોલાવવાની જરૂર નથી, આવું હાથે જ કરી નાખ્યું. આઈ હોપ આજનો વખત તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો તો લાઈક કરો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરો. મળીએ નવો વ્લોગમાં. જ્યાં સુધી બધાને રાધે રાધે ને બાય બાય.